ઊંધા ગેસની સમસ્યામાં મોટાભાગના લોકોને એવું લાગતું હોય કે જ્યારે ગેસ ઉપર ચડે એટલે એમ લાગે કાં તો એટેક આવી જશે ને કાં તો વિચારવાયું જેવું થઈ જાય. અને આવા સમયમાં પ્રતાપસિંહ જે વાવથરાથી આવે છે અને આપણી સારવારથી એમને કેટલો સારો ફાયદો થયો આપણે એમને પૂછશું. મોટાભાગના પેશન્ટને જ્યારે ગેસની તકલીફ થાય ત્યારે કાં તો ડૉક્ટર એને માનસિક દવા આપે છે અથવા તો એસિડિટીની ગોળીઓ આપે છે, પણ પાચન સુધારવાની દવા કોઈ આપતું નથી. આપણે પાચન સુધારી અને પંચકર્મ કરાવીએ પછી શરીરમાં કેટલો જબરજસ્ત ફેરફાર જોવા મળે છે પ્રતાપસિંહને આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ પ્રતાપ. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ હતી બાપુ તમને? મારે ગેસ અને કબજિયાત બહુ રહેતો હતું. આપની જોડે જે મેં પહેલા દવા કરાવી 1 મહિનો, તો આ 1 મહિનો લીધા પછી મેં પંચકર્મા બસ્તી કરાવી. એના પછી તો મને 100% રાહત થઈ ગઈ. બરાબર. બાપુ, ગેસ તકલીફ થતી એ કેટલા વર્ષથી હતી આશરે તમને? મારે આશરે 6-7 વર્ષથી. 6-7 વર્ષથી હતી. તો લગભગ આપણે કેટલા ડોક્ટરને મળ્યા હશું? હું ગેસ્ટ્રોલોજીસ્ટ, એમડી 4-5 ડોક્ટર 4-5 ડોક્ટર મળ્યા છો. અને એન્ડોસ્કોપીને બધા રિપોર્ટ પણ કરાવ્યા એ હતા? કરાયા. બરાબર. એ બધા રિપોર્ટ ને ડોક્ટરો મળ્યા તો સુનિદાન શું થતું? બસ દવા લઈએ ત્યાં સુધી ઓકે રહે. દવા બંધ થાય ને 15 દાડા થાય એટલે પાછી તકલીફ થઈ જાય. ઓકે. એટલે રોજ કોઈ ગોળી ખાવી પડતી તમારે ગેસ કે એસિડિટી માટે? હા, રોજ ગોળી ખાવી પડે એસિડિટીની, ગેસની. વધારે થઈ જાય તો ઇન્જેક્શન પણ લેવું પડે. તો અચાનક જ એવું વધારે થાય તો આમ બીક લાગવા માટે કે એટેક આવી જશે? એવું થાય. ગભરામણ થાય, દુખાવો થાય, હૃદયના ધબકારા વધી જાય, બેચેની શરીરમાં આવી જાય એમ. બરાબર. તો ત્યારે શું લાગે? એમ થશે એમ શું પ્રોબ્લેમ લાગે? એમ કેવી બીક લાગવા માંડે? બીક લાગે કે કદાચ એટેક હોય કે કઈ શું થઈ ગયું એમ શરીરમાં. હા. અને પછી તાત્કાલિક ડોક્ટર પાસે ભાગવું પડે? હા, તો તાત્કાલિક ડોક્ટર કન દઈએ, એ ઇન્જેક્શન આપે કે તમને ગેસ છે કે એસિડિટી થઈ છે. અને ECG ને બધી એવી અલગ અલગ કેટલી વાર કરાવ્યું હશે? 2 વાર કરાવી. અને દર વખતે નિદાન શું આવતું? નિદાન એમ જ કે તમારે ગેસ અને એસિડિટી થાય છે કે જમવામાં ખાવામાં તમે સાચવો, બાકી નક્કી ના થતો હું ખાવું ને હું જમવું એમ. બરાબર છે. તમે વાવથરાથી એટલા બધા દૂર, આપણે હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? વિડીયોના માધ્યમથી. વિડીયોમાં જે રીતે દરેક પેશન્ટને ગેસમાં સુધારો થતો, પાચન સુધરતું, ઊંધો ગેસ ઓછો થતો, તમને એટલો જ સારો ફાયદો થયો? હા, 100%. આપણી પંચકર્મ સાહેબ, આપે જે કીધું એ તમારી દવા અને મારી તમે જે મને કીધું એ માવજત રાખીએ 100% આપનો રિઝલ્ટ મળે. હવે મને એ કહો કે જ્યારે તમને ગેસ થઈ જતો તો તમને કેટલી હદે બેચેની થતી ને શું થતું? સાહેબ, એ તો હવે શું વર્ણન કરીએ વાતોમાં, એ એટલું બધું થતું. હા. શું શું થતું? ગભરામણ થાય, હૃદયના ધબકારા વધી જાય, ખાવા ભાવે નહીં, અને પેટ ભરેલું હોય, કબજિયાત, જાત જાતના ચૂરણ ને બીજા ત્રીજા લેવા એટલે વળી પાછું અઠવાડિયું સારું રહે, પાછું અઠવાડિયા પાસે વળી બીજા દિવસે ઇનો થઈ જાય ગેસ. બરાબર છે. આપની દવા લીધા પછી ઘણું સારું. ઘરનો સાદો ખોરાક ન પચી શકતો? ના પચી. બરાબર. કેટલી રોટલી જમી શકતા? 2 અથવા વધીમાં વધે તો 3. બરાબર. અને હવે કેટલું ખાઈ શકાય? હવે 3 જ જમીએ પણ પેટ ભરાઈ જાય અને સંતોષ થઈ જાય. અને પેટ સાફમાં એ સારું રહે છે? હા, પેટ સાફ રહે, કોઈ ગેસ ન રહે, ઊંધો ગેસ નથી ચડતો. આપણી દવા કેટલા મહિના ચાલી? આપની દવા 1 મહિનો મેં પહેલા લીધી, અને પછી હમણાં 20 દાડા 15 દાડા થયા. 1.5 મહિનામાં એક વાર ગેસ ચડ્યો છે? ના. જે પેલા ચડતો હતો એવો નથી થયું. ગભરામણ, એટેક જેવું લાગતું ક્યારે થયું છે? બરાબર. અને આપણે જે પંચકર્મ સારવાર કરી 1.5 મહિના દવાથી તમારા શરીરમાં શું ફેરફાર તમે અનુભવો છો અત્યારે? ઘણો. મારા શરીરમાં સુસ્તી, આળસ અને બેચેન રહેતું, ગેસ અને અપચો, પેટ ફૂલી જવું, એ બધું બધામાં સારું થઈ ગયું. બરાબર છે. અને પાચનમાં સુધારો તમારા હિસાબે તમને કેટલો થયો? ઘણો સારો. બરાબર છે. અને જે તમને વિચારવાયું જેવું રહેતું ને એ બધામાં? એમાં ઘણો સારો. એ 100% ઓછું થઈ ગયું. હવે ખરેખર જે છે એ પ્રતાપસિંહના માધ્યમથી એ વસ્તુ કહેવા માંગુ છું કે દરેક લોકોને એવું લાગતું હોય જ્યારે કે ઊંધો ગેસ ચડે ત્યારે હાર્ટ એટેક આવવા જેવું લાગે, ઘણા લોકોને વિચારવાયું જેવું થઈ જાય, ઘણા લોકોને ઊંઘ ઓછી આવે. આ બધા લક્ષણો ખરેખર આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત નામના રોગના છે. ઉદાવર્તમાં સ્પષ્ટ લખ્યું છે કે મનોવિકારાન જનયત, એટલે કે માનસિક રોગો જેવા લક્ષણો જોવા મળે. હકીકતમાં હોય ઊંધો ગેસ. એટલે ખાસ ધ્યાન રાખવું કે આવા પ્રકારના તમને રોગો હોય તો ડાયરેક્ટ માનસિક દવાઓની સારવાર શરૂ ન કરવી, પણ પાચન સુધારવાની પ્રક્રિયા પહેલા શરૂ કરવી જોઈએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું
કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બાપુ, તમે જ્યારે અહીંયા આવ્યા ને પંચકર્મ સારવાર કરીને તમને કેટલું સારું લાગ્યું? ઘણો 100% અને પંચકર્મ સારવારથી તમને ક્યારે નબળાઈ કે થાક એવું કાંઈ લાગ્યું? ના, હમો શરીરમાં સુસ્તી આવી, શરીરમાં સ્ફૂર્તિ વધી? હા, પંચકર્મ કર્યાના પછી મને પહેલા દવા લીધી એના કરતા મૂળ 20% વધારે ફાયદો, જલ્દી ફાયદો થયો. બરોબર. હવે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો તમે એક આયુર્વેદ ડૉક્ટરને ખાસ વસ્તુ પૂછો, 3 પ્રશ્ન પૂછવા જોઈએ. સૌથી પહેલું એ કે સારવાર કરતા તમારા શરીરમાં કોઈ થાક નબળાઈ તો નહીં લાગે ને? બીજું એ કે તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે એ ખાસ પૂછવું જોઈએ. ત્રીજું એ પૂછવું જોઈએ કે પંચકર્મ સારવારથી મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે. બરાબર. કારણ કે સાચી રીતે જો પંચકર્મ સારવાર કરીએ તો રોગ ઝડપથી દૂર થાય, સ્ફૂર્તિ વધે અને શરીરમાં જે છે નબળાઈ જરાય ના આવે. એટલે આ વસ્તુ ખાસ પૂછવી જોઈએ. બાપુ, મેં તમને દવા આપી, તમે પહેલા કહેતા હતા કે તમારા પેટમાં ગરમી રહે છે, એસિડ જેવું બને. આપણી દવાથી ક્યારે ગરમ પડી તમને? ના, કોઈ દી. અને પહેલા તમે કોઈ દવા લેતા તો ગરમ પડતી તો શું થતું એમાં? ગરમ પડતી, અથવા એ દવા લઈએ ત્યાં સુધી સારું, ના લઈએ તો પછી એનું જ થઈ જાય, તકલીફ થઈ જાય. અને તમારે દવા મહિનો રેગ્યુલર લીધી ને પછી ઓછી કરીને તો રિઝલ્ટ 100%. તોય તકલીફ ન થતી. બરોબર. એટલે ખાસ હું તમને એ પણ કહું છે, ઘણા બધા લોકો અમને એવું કહેતા કે સાહેબ આયુર્વેદના ઉકાળા અમને ગરમ પડે છે, આયુર્વેદ દવા ગરમ પડે છે. સાચી વાત તો એ છે, આયુર્વેદ દવા જરાય ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, મને માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. કારણ કે અમારું નિદાન એકદમ સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. આપની દવા લે ને એના પ્રમાણે જે આપને સાહેબ જે સલાહ આપો ને પેશન્ટને ખાવાની માવજતની, એ કમ્પ્લીટ ખાવાની માવજત રાખે ને ખાવા પીવામાં, તો આપને દવા ગરમ પડતી નથી. એટલે તમારો જે આ વિડીયો છે ને બાપુ, એવા ઘણા બધા એવા પેશન્ટ છે જે લોકો ઊંધા ગેસ માટે કે પિત્તવાયુ માટે કે કબજિયાતને પાચન માટે અતિશય હેરાન થતા હોય, જેમ તમે ઘણા વર્ષોથી હેરાન હતા. બરોબર. એવા લોકોને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે તમે શું કહેવા માંગશો? ના, ખૂબ સારો છે. અને જેને કોઈને આવી તકલીફ હોય એ અવશ્ય આ હોસ્પિટલ મુલાકાત લ્યો. સાહેબ જે સલાહ આપે એના પ્રમાણે તમે માવજત તમારા દવા અને એને તમારા માવજતની રાખશો, 100% રિઝલ્ટ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે વિડીયો છે ને બાપુ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.